નમસ્કાર મિત્રો, જ્યોતિષ પ્રારંભિક માહિતી શૃંખલા ભાગ 8માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે યોગકારક ગ્રહ વિશે માહિતી મેળવીશું, ચર્ચા કરીશું. યોગકારક ગ્રહ વિશે વાત કરતાં પહેલાં અહીંયા આપેલ કુંડળી વિશે થોડી ચર્ચા કરી લઈએ. અહીંયા મેષ લગ્નની કુંડળી આપેલી છે. બંને એક જ કુંડળી છે, બંને ચિત્રો મેષ લગ્નના જ છે. એમાં પ્રથમ ચિત્રમાં 1, 4, 7 અને 10 એ ઉપર માર્ક કરેલું છે અને એ પહેલું સ્થાન છે 1 એટલે, અને તેમાં મેષ રાશિ છે, 1 નંબરની રાશિ. ચોથા સ્થાનમાં 4 નંબરની રાશિ કર્ક રાશિ છે. 7મા સ્થાનમાં 7 નંબરની રાશિ તુલા રાશિ છે. 10મા સ્થાનમાં 10મી એટલે કે મકર રાશિ છે. તો આ જે પ્રથમ, ચોથું, 7મું અને 10મું જે સ્થાન છે એ કેન્દ્ર સ્થાન તરીકે ઓળખાય છે. તો બાજુમાં જે બીજું ચિત્ર છે એમાં 1, 5 અને 9 ઉપર રાઉન્ડ માર્ક કરેલ છે. તો એ ત્રિકોણ સ્થાન કહેવાય છે. તમે એને એક ઇમેજનરી રીતે જોડો તો 1, 5, 9 એક જાતનો ત્રિકોણ બનાવશે. તો એ એને પહેલું સ્થાન, 5મું સ્થાન અને 9મું સ્થાન એ ત્રિકોણ સ્થાન કહેવાય છે. કેન્દ્રના જે સ્થાન છે એને વિષ્ણુ સ્થાન અને ત્રિકોણને લક્ષ્મી સ્થાન કહેવામાં આવે છે. એટલે આ એ વ્યક્તિને માટે ખૂબ ઉપયોગી એવા સ્થાન છે. હવે યોગકારક ગ્રહ વિશે વાત કરીએ તો યોગકારક ગ્રહ જ્યોતિષશાસ્ત્રમાં એવો મહત્ત્વનો અને અત્યંત શુભ ગ્રહ જે છે વ્યક્તિની કુંડળીમાં, જે વ્યક્તિને સફળતા, સુખ સુવિધા અને પ્રગતિ અપાવવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિની જન્મ કુંડળીના કેન્દ્ર સ્થાન જે આપણે સમજ્યા 1, 4, 7 અને 10 અને ત્રિકોણ સ્થાન 1, 5 અને 9 એ એમ બંનેના સ્વામી હોય ત્યારે તેને યોગકારક ગ્રહ કહેવામાં આવે છે. અહીંયા વૃષભ લગ્નની કુંડળી છે. તેમાં જોઈએ તો બે નંબરની રાશિ એ લગ્ન સ્થાનમાં છે, વૃષભ લગ્ન હોય. ચોથા સ્થાનમાં 5મા નંબરની રાશિ સિંહ રાશિ છે. 7મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ 8મા ક્રમાંકની રાશિ છે. તો 10મા સ્થાનમાં 11મા નંબરની ક્રમાંકની રાશિ કુંભ રાશિ છે. એટલે કે એના કેન્દ્ર સ્થાનમાં વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિ રહેલી છે. અને ત્રિકોણ સ્થાનની વાત કરીએ તો 2 નંબરનો ક્રમાંક જે બતાવે છે તે, અને 6 નંબરનો ક્રમાંક અને 10 નંબરનો ક્રમાંક એ એક પહેલું, 5મું અને 9મું સ્થાનની રાશિ છે અને ત્રિકોણ છે. હવે આમાં જોઈશું તો બંનેના સ્વામી કેન્દ્રના
કેન્દ્રની જે રાશિઓ છે તેના સ્વામી અને ત્રિકોણમાં રહેલી રાશિઓના સ્વામીમાં 10 અને 11 નંબરની જે રાશિ છે એક કેન્દ્રમાં છે ને એક ત્રિકોણમાં છે, એ બંનેના સ્વામી શનિ બને છે. એટલે શનિ એ આ વૃષભ લગ્નમાં યોગકારક ગ્રહ બને છે. એટલે કે કેન્દ્રમાં પણ હોય અને ત્રિકોણમાં પણ હોય, એ બંનેમાં સામાન્ય જે સ્વામી બનતા હોય તેને યોગકારક ગ્રહ કહે છે. અને આ યોગકારક ગ્રહ એ વ્યક્તિને એક સફળતા અપાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અહીં આપણે વિવિધ જન્મલગ્નમાં યોગકારક ગ્રહ કયા ગ્રહ બને છે એની ચર્ચા કરીએ તો વૃષભ લગ્નમાં 9મા સ્થાનના માલિક શનિ, 10મા સ્થાનના માલિક શનિ હોય, યોગકારક ગ્રહ વૃષભ લગ્નમાં શનિ બને છે. તો કર્ક લગ્નમાં 5મા સ્થાનના માલિક એ મંગળ, 10મા સ્થાનના માલિક મંગળ હોય, કર્ક લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ બને છે. સિંહ લગ્નમાં 4થા સ્થાનના માલિક મંગળ, 9મા સ્થાનના માલિક મંગળ હોય, મંગળ યોગકારક ગ્રહ બને છે. તુલા લગ્નમાં 4થા સ્થાનના માલિક અને 5મા સ્થાનના માલિક શનિ હોય, શનિ યોગકારક ગ્રહ બને છે. મકર લગ્નમાં 5મા સ્થાનના માલિક શુક્ર અને 10મા સ્થાનના માલિક શુક્ર હોય, મકર લગ્નમાં શુક્ર યોગકારક ગ્રહ બને છે. તો કુંભ લગ્નમાં 4થા સ્થાનના માલિક શુક્ર અને 9મા સ્થાનના માલિક શુક્ર હોય, શુક્ર એ કુંભ લગ્નમાં યોગકારક ગ્રહ બને છે. આમ વૃષભમાં શનિ, કર્ક લગ્નમાં મંગળ, સિંહમાં મંગળ, તુલા લગ્નમાં શનિ, મકર લગ્નમાં શુક્ર, કુંભ લગ્નમાં શુક્ર એ યોગકારક ગ્રહ બને છે. દ્વિસ્વભાવની જે રાશિ છે તે મિથુન, કન્યા, ધન અને મીન એ રાશિના જે લગ્ન છે એમાં કોઈ યોગકારક ગ્રહ બનતા નથી. એવી જ રીતે વૃશ્ચિક લગ્ન અને મેષ લગ્નમાં પણ યોગકારક ગ્રહ બનતા નથી. યોગકારક ગ્રહનું મહત્વ અને તેની ફળશ્રુતિ સમજીએ. યોગકારક ગ્રહની મહાદશા કે અંતરદશાના સમયે યોગકારક ગ્રહ સક્રિય બને છે અને તે સમયે વ્યક્તિને તેના ભાગ્યનો પૂરો સાથ મળે છે અને તેના અટકેલા કાર્ય પૂરા થાય છે. વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા, પદ પ્રતિષ્ઠા અપાવવામાં આ ગ્રહ મુખ્ય ભૂમિકા ભજવે છે. અને કુંડળીમાં બીજા ગ્રહો નબળા હોય પણ યોગકારક ગ્રહ જો બળવાન હોય તો તે વ્યક્તિને મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. યોગકારક ગ્રહ એ ફળ તો આપે જ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. તે કુંડળીમાં 6ઠા, 8મા કે 12મા ભાવમાં હોય, તે અસનો થતો હોય
કે પછી પ્રાપ્ત ગ્રહોથી પીડિત હોય કે પછી અંશ બળની દૃષ્ટિએ પણ મજબૂત ન હોય ત્યારે તેનું પરિણામ જોઈએ એવું મળતું નથી. તો મિત્રો, આજે આપણે યોગકારક ગ્રહ વિશે માહિતી મેળવી. યોગકારક ગ્રહ શું છે, યોગકારક ગ્રહનું મહત્ત્વ શું છે, વિવિધ લગ્નોમાં યોગકારક ગ્રહ કયા કયા બને છે, યોગકારક ગ્રહની ફળશ્રુતિ શું છે અને યોગકારક ગ્રહની મર્યાદાઓ શું છે તે વિશે માહિતી મેળવી. અત્યારે આપણે વિરામ લઈએ છીએ અને હવે પછી ફરી પાછા આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો સાથે ફરી મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર. આપે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય કોમેન્ટ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.